નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા વન્યજીવન વિભાગ દ્વારા નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય વરુના સંરક્ષણ, તેના પર્યાવરણીય મહત્વ અને કુદરતી ઇકોસિસ્ટમમાં જૈવિક સંતુલન જાળવવા તેની ભૂમિકા અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વરુ પ્રકૃતિની ખાદ્ય શૃંખલાનો મહત્વનો ભાગ હોવાથી તેના રહેઠાણ અને અસ્તિત્વનું સંરક્ષણ જરૂરી હોવાનો સંદેશો કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષણ આરાધના સાહુ IFS મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત કોલેજ તથા શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો, માલધારી સમુદાય અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત લોકોને ભારતીય વરુની જીવનશૈલી, રહેઠાણ, ખોરાક, પ્રજનન અને કુદરતી પર્યાવરણમાં તેની ઉપયોગી ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી હતી. ભારતીય વરુ સહિતના વન્યજીવોમાં સંરક્ષણ, કુદરતી રહેઠાણની જાળવણી અને માનવ વન્યજીવન સંઘર્ષ ઘટાડવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને સ્થાનિક ગ્રામજનો અને માલધારી સમુદાયને વરુ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી તેના સંરક્ષણમાં સહભાગી બનવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. વન્યજીવો અને સ્થાનિક સમુદાયો વચ્ચે સુમેળભર્યું સહ અસ્તિત્વ જાળવવાથી પ્રકૃતિનું સંતુલન અને જૈવ વિવિધતાનું લાંબા ગાળે સંરક્ષણ શક્ય બને છે, તેમ જણાવાયું હતું. નડાબેટ અને આસપાસનો વિસ્તાર વિવિધ વન્યજીવો માટે મહત્વપૂર્ણ કુદરતી આવાસ ધરાવે છે. આવા વિસ્તારોમાં વરુ સહિતના વન્યજીવોના સંરક્ષણ માટે જનભાગીદારી મહત્વપૂર્ણ હોવાનું જણાવી વિદ્યાર્થીઓ, યુવાનો, ગ્રામજનો અને માલધારી સમુદાયના વન્યજીવ સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.